નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સિંધવ મીઠુંને રોગ મીઠું જેને સોલ્ટ પીક સોલ્ટ અને હિમાલય સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આજકાલ ઘણા લોકો સામાન્ય મીઠાના બદલે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે। પહેલા તો આ લોકો મીઠાનો ઉપયોગ માત્ર ઉપવાસ જ કરતા હતા, પરંતુ હવે લોકો રોજિંદા ભોજનમાં પણ રોક સોલ્ટનો ઉપયોગ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મીઠું હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે, પરંતુ લાંબા સમય સુધી અને ખોટી રીતે રોલ્ડ સોલ્ટનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપનું કારણ બને છે। ચાલો જાણીએ લાંબા સમય સુધી રોક સોલ્ટનો ઉપયોગ કરવાના ગેરફાયદા અને કયા લોકોને વધુ સેવન કરવાનું ટાળવું જોઈએ। જી હા મિત્રો, સિંધાલુણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘણી સમસ્યા થઈ શકે છે। ભારતમાં લોકો હવે રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં લાગ્યા છે। આનાથી આયોડિનની ઉણપ થાય છે અને વોટર રિલેટેડની સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, જે લોકો લાંબા સમય સુધી ભોજનમાં માત્ર સિંધાલુણનો ઉપયોગ કરે છે અને વધુ માત્રામાં મીઠું ખાય છે, તેના શરીરમાં વોટર રિટેન્શનની સમસ્યા રહે છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।